હાલ રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને રાધાર વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે, જે પ્રમાણે આજે 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 18 જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 163 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ નોંધાયો છે, તો કામરેજમાં 10.7 ઇંચ, પલસાણામાં 8.2 અને બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે। વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, મહીસાગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 27 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે। अगले 7 दिन तक करो जितना गुजरात क्षेत्र और वाइड स्प्रेड बारिश का हर समर्थन का पूर्वानुमान है। इसमें थंडरस्टॉर्म का वार्निंग है अभी 5 दिन तक 24 25 26 27 28 तक 28 जून तक आपका थंडरस्टॉर्म वार्निंग 30-40 किलोमीटर प्रति घंटा और स्पीड के साथ ब्लैकविंग भी और एक्सट्रीम रेनफॉल का वार्निंग आज दिया गया है। एक्सट्रीम रेनफॉल का भी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है। दोनों क्षेत्रों अपना गुजरात क्षेत्र की जो सदर्न डिस्ट्रिक्ट है इसमें दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट है वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, दाहोद और महीसागर के लिए दिया गया है। उनको वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है और इसमें रेड अलर्ट भी जारी किया गया है। वेरी हेवी रेनफॉल का जो डिस्ट्रिक्ट इसमें वार्निंग दिया गया है। वार्निंग के साथ इसमें साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, आनंद, पंचमहल, छोटाउदेपुर और दान के लिए